તમે આખો દી ચા બધાને પાયા કરો, તમને કંટાળો ન આવે? નહીં બાપા, એમાં એવું છે કે મારે તો આશ્રમ છે. હા, આશ્રમ ધર્મ રાખવાનો અમારો સાધુનો કઈ પછી આવે ને પાઈ જઈએ, બનાવીએ, હોયથી ચકાચક ન હોયથી પકાપક. અમે સાધુથી ભેગું કરવા ક્યાં નથી, અને ભેગું કરવું હોય તો ઘેરે રહે. બરાબર છે. આ તો આવ્યું નથી કે ખવડાવ્યું નથી, હોયથી ચકાચક ન હોયથી અમારા ગુરુ મહારાજે કીધું પકાપક. કોક દી તમારે હોય પથારી હોય, કોઈ દી હલવા પૂરી હોય, કોઈ દી હુકલ પૂરી હોય, કોઈ દી સત્ર સિંહાસન માથે ઉતારે, કોઈ દી ભોય માથે ઉતારે. બરાબર છે. આ ગુરુની કૃપા હોય તો આપણે ચકાચક ખવડાવી દેવાનું. બસ આ આપણા ગુરુ મહારાજની કૃપા, આપણા ગુરુ મહારાજ શીખવાડી પીડા કરી. કોઈ બી આવે આપણે આ. હું સોમ યુદ્ધમાંથી મહેશ આચાર્ય. બાપુ, તમે જે વાત કરી એ સાચી છે. એક આશ્રમનો ધર્મ છે, આ ધર્મ તમે ટકાવી રહ્યા છો, તો બીજું તમે શું અહીંયા કરો છો? બીજું બાકી કોઈ બી આવ્યા હોય તો દવા બનાવીએ, કોઈ બીને આપણે અતિથિ આપેથી જે સેવા થાય એ પીડા કરીએ. આપણે પાણી પાઈ, જો પાણીના પરબ બનાવ્યું છે, રોડના કાંઠે બનાવ્યું છે, અહીંયા બનાવ્યું છે, 2-3 કૂતરા છે. આવે કોઈ સાધુ સંત કોઈ બી આવે, સાધુ ફકીર ગમે એ આવે, આપણે આશીર્વાદ આત્મા આવવો જોઈએ. આત્મા સૌ પરમાત્મા. જો અવેડા બનાવ્યા છે, ગાવું પાણી. અહીંયા બીજું એડ્રેસ અહીંયા સાંભળ્યું છે કે અહીંયા સાવ જે આવે છે. હા, જનાવરો તો કાયમ માટે પાણી પીવા આવે. આ જંગલ રૂ એટલે રખડ્યા કરે. એડ્રેસ અહીંનું એડ્રેસ શું છે બાપુ? અહીંનું મારે ગામ ટીંબી, સોંદરડા રોડ. આ ભૂતરા દાદાનું આશ્રમ કહેવાય છે. ખારાવાળા મામાદેવ કહેવાય. ખારાવાળા મામાદેવ. હા, ટીંબી ગામ, પોલીસ ચોકીની સામે, પેટ્રોલ પંપની સામે, સોંદરડા રોડ ઉપર. કઈ દવા કરતા હે બાપુ? તમે કઈ દવાઓ હર કોઈની દવા કરીએ. કોઈના માથાના વાળની, કોઈ કેન્સરની છે, કોઈ ગમે એ હોય, આ ડાયાબિટીસ હોય, એસિડિટી હોય, ગમે એ હોય, આપણે અહીં દવા બનાવી. દાદાની દયા છે, અહીંથી સારું થઈ જાય છે, થઈ જાય. બધા કમ્પ્લેટ થઈને અહીંથી જાય છે. અહીં રોતા રોતા આવે, દાંત કાઢતા કાઢતા જાય. અને અહીંયા શ્રદ્ધા હોય આવે, બાકી શ્રદ્ધા ન હોય એ દવાખાને વયા જાય. એ આપણે ચોખ્ખું કહીએ છીએ. આપણે કાંઈ લેતા નથી. આપણે તો બસ એક દાદાના નામ માટે સેવા કરીએ છીએ. એ સારું કહેવાય. તો લોકોને આવી રીતે કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ હોય, પગનું દુખાવો જો અહીંયા આવે તો આપણે જમવા બેહાડીએ, ખવડાવીએ, પીવડાવીએ, ચા પાણી પીએ. આપણે 1 રૂપિયો એનો લેતા નથી. એની જે શ્રદ્ધા હોય, જે એને એ કરવું હોય તો આપણે એમને કહીએ છીએ કૂતરાને બિસ્કીટ ખવડાવી દેજો બા, એ સારું થાય. તો નકર 10 રૂપિયા બગાડતા નહીં. બાપુ માલિશનું તેલ ને બધું કરે છે, હાથના પગના કોઈ પણ પ્રકારની કોઈ બી હાંસા દુખતા ગમે દુખતું હોય, આપણે જેને તેલ બનાવી દઈએ. લઈ આવે વસ્તુ આપણે બનાવી દઈએ, આપણે કહીએ. અને બનાવવાનો કોઈ બાપુ ચાર્જ લેતા નથી. રાજી ખુશીથી એને જે કંઈ ભેટ આપવી હોય તો આપે. અને દાદાની, બાપુની, ગુરુ મહારાજની પણ કૃપા હોય છે. ઓમ નમો નારાયણ. તો મિત્ર, મહેશ કુમારની ચેનલ સોહમ ન્યૂઝ છે. સોહમ ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવા નવા સમાચાર જોતા રહો. બરાબર ને મહેશભાઈ? હા, બરાબર. ઓમ નમો નારાયણ.